છોકરી ગમે, ગ્રેટ લવ હતો મારો. શું તમારી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ છે? બહુ બધા પ્રોબ્લેમ છે. બૈરું માનતું નહીં ને પૈસા નહીં તો શું કરું? તે ભોગવા, કરેલા કરમ ભોગવા પડે. હું કરવી માં? મેં તારા પ્રેમમાં વેચ્યો ખેતરનો વીઘો અને તે હોધી લીધો નવો જીગો. અલ્યા પરપોટા, આવા ડિજિટલ જમાના તમે મને લેટર ચમ લખ્યો? એટલે મેં તને છે ને ફોન કર્યો હતો ને તે મેં એવું બોલ્યા હતા, ધ નંબર યુ હેવ ડાયલ ઇઝ કરન્ટલી બિઝી, પ્લીઝ ટ્રાય લેટર. એટલે મેં આમ લેટર લખી નાખ્યું. મળી જતો લેટર. હેલો પરપોટા સ્પીકિંગ. આ તમારો નોઇસ નહીં આવતો. હેલો, ટોવર નહીં લાગતું. એટલે પરપોટા શું કરતો હતો? ફોન પર વાત કરતો હતો. તે તમે મોખે ધરીને આમ વાત કરવાની? આઈફોન છે ને, આઈફોન. તું જતો રે. આનું કોઈ ના થાય યાર. હું જીવનમાં કોઈ છોકરીને પ્રપોઝ નથી કરતો, કારણ કે હું ગણિતનો વિદ્યાર્થી છું. સીધું ધારી જ લઉં છું કે ધારો કે મારી એક ગર્લફ્રેન્ડ હોય, પછી બધું ધારો ધાર જ હેડી જાય. ધારણ ધારો. એ બાબા, હું એક જોરદાર શાયરી લાવ્યો બકરી ઉપર. તે કદી શાયરી વાપરી છે? ના. હું સંભળાવું? બોલ. વારે બકરી તારી પણ શું શાન છે. વાહ 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 વાહ. વારે બકરી તારી પણ શું શાન છે. નાની નાની પૂંછડી નીચે બુંદીની દુકાન છે. જોરદાર શાયરી નહીં? પરપોટા, તાર બુંદી ખાવીશ? વાહ. આ તો મારા ગામડે બહુ બધી બકરીઓ છે, તને લઈ જઈ. સારું. અલે ના ખાવા લેડિયો. શું થયું પરપોટા? એટલે મારા બાપાએ લાફો મારી દીધો. ચમ? એટલે મી પેલા IELTS ના ક્લાસ ચાલુ કર્યા છે ને, તે હીરો મેડમ એકદમ બ્યુટીફુલ લાગે છે. તે મી મારા પપ્પાને કીધું, પપ્પા મારા ક્લાસીસ વાળો મેડમ તો એટલો બ્યુટીફુલ લાગે છે ને. તેમાં પપ્પા કે ટીચર તો માં સમાન કહેવાય. તે મી કીધું, પપ્પા તમે તો તમારું જ સેટિંગ પાડો છો. તે લાફો મારી દીધો. એટલે મારાથી કોઈ ભૂલ થતી હશે? પરપોટા, એક કે ડોક્ટર તારી દવા નહીં કરતા કેમ એવું? એટલે ડોક્ટરો એવું કે છે કે રાતે ટેન્શન લઈને નહીં ઊંઘવાનું. તો બહેરાન પિયર મોકલી દઉં. આ ધડકતા હૈયા માટે એક ધડકન શોધવી છે. આ ધડકતા હૈયા માટે એક ધડકન શોધવી છે. તું મને તો ઠીક ની તારા નવરાત્રીમાં બીજી ગોતવી છે. એકાદું પરપોટે હોઈ આવું. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, આવી રીતે લગ્ન કરીને બિચારા ચેટલા રોયા છે. કુદરતનો નિયમ છે, જયારે આપણે સુધરી જઈએ ને તારે જ આપડે બધા જૂના કાંડ બહાર આવે. બધા કપરું સત્ય. પરપોટા, એવા કયા બે શબ્દો છે જેનાથી 2 જ સેકન્ડમાં કોઈ પણ ભાઈબંધ આપણા ગુલામ બની જાય? પીવું છે? તારું બદનામ કરતી એ તાના ત્ર્યા દેકાર. તારું બદનામ કરતી એટલે પરપોટા, વરરાજાના હાથમાં નારિયેળ કેમ આપવામાં આવે છે? એટલે એને ખબર પડે કે ભાઈ આપડે આવી રીતે સોતરા નેકરી જવાના છે. વૈજ્ઞાનિકો હજી સુધી એવું નથી શોધી શકે તો પ્રેમમાં લોકો તોતડા કેમ થઈ જાય છે. મેલે બાબુને થાના થાયા. આ મારું મિશ્રું. તું ફૂલ નહીં કુણું કુણું ઘાસ છે. તું ફૂલ નહીં કુણું કુણું ઘાસ છે. સાચું કહું, તારો જ સૌથી મોટો ત્રાસ છે. બ્રેકઅપ કરાવશે. પરપોટા, જીવનમાં એવું કઈક કરવું છે ને કે બધા આપણને સારા જ કે. તે તું તારું નામ બદલી નાખ, સારા નામ પાડ દે. તમે પેલી સજ ને સારા અલી ખાન. ના પૂછો મને કે મારી પ્રેમિકા શું ભણી છે. ના પૂછો મને કે મારી પ્રેમિકા શું ભણી છે. એને ગણિત મેં શીખવાડ્યું તું, નતર દાખલા બીજા જોડે ગણે છે. કોઈ પીવે વોડકા ને કોઈ પીવે રમ છે. બધાને જાનું ના સમ છે. શું પરપોડા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેં ગજબ વસ્તુ લાવ્યો છું. બોલ બોલ. આપડે પેલી છોકરીના ઘર વાળો હોય એ લગ્ન પહેલા બધી છોકરાની જેવી બધી પૂછપરછ કરીને જાણકારી લઈ લે, છોકરો પીવે છે કે નહીં પીતો. અને પછી એ જ છોકરીનો ભાઈ લગ્ન થઈ જાય ને એના પછી કે જીજુ કઈ બ્રાન્ડ પીશો? સિગ્નેચર. લાયો. એટલે ગાંધીનગર નો બધો ATM બંધ છે આજે. ના, ચમું થયું? એટલે હું ત્યાં બધે જ્યો ને પૈસા કાઢવા, તે અંદર પછી આમ લખાઈને આવ્યું એન્ટર યોર પિન. તે મી તાર ભાભીની પિન આમ ખોસી ગાલી તો તૂટું થઈને બંધ થઈ ગયું. બધા ATM માં આવું થાય છે. એટલે કોઈ ડખો છે? એટલે કઈ તો જા લે, એ પૈસા લાય.
એટલે પરપોટા આ દુનિયામાં સીધા માણસો કોને કહેવાય? જે લોકો પોતાના મોબાઈલમાં પેટર્ન ના રાખતો ને બધા સીધા માણસો. સાહેબ આલો ને. સર તમે રોજ તો 50 આજે તમે 20 રૂપિયા. આ તો શું છે બૈરું આવી ગયું છે ને એને ખર્ચો હોય ને યાર હવે એટલે હવે 20 આપ્યો. એટલે સાહેબ તમે મારા ભાગના પૈસા તમારા બહેરાન તાગર જૂના કરાવો. શું વિચારે પરપોટા? એટલે મારે રેસ્ટોરન્ટમાં ડખો પડી છે. કેમ શું થયું? એટલે હું બેઠો તો ને તો એક છોકરી આવીને મને કે તમે સિંગલ છો? તો મારે તો આશાઓના ફૂલ જાગી ગયા. મેં કીધું ઓવે. તે ખુરશી લઈને જતી નેકરી ચો જાય છે. એ બબલિયા કાલ તો મને છે ને યમરાજ લેવા આયા હતા કે તારો ટાઈમ આવી ગયો છે. તે પછી મેં કીધું કે 2 મિનિટ મને લઈ જાઓ, પણ મને ખાલી એક વોટ્સએપ પર સ્ટેટસ મૂકી દેવા દો ને કે ટ્રાવેલિંગ ટુ યમલોક. સ્ટેટસ તો મેં જોયું તું કાલે, એનો મતલબ તું જીવતો નહીં. મારો બાપો બોમ ફોડે રે તારી માં ટીકડી ફોડે રે. ના ના મારો બાપો બોમ ફોડે રે તારી માં ટીકડી. એ વાવાઝોડા તું માપમાં રહેજે. એટલે શું થયું પરપોટા? એટલે 3 જોગ્યા ઉડી જાય. આ ચોથો લાયો છે, એટલા જોગ્યા લાય કરવાના.